વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલ કેપ્ટન, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે સ્કોડ જાહેર. ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે અને 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તેના માટે શનિવારે 4 ઓક્ટોબર ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટેસ્ટ મેચ પછી શુભમન ગિલ હવે વનડે ટીમને પણ કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. ટીમ પસંદગી પ્રક્રિયાને ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારીની બેઠક યોજાઈ હતી, જેમાં શુભમન ગિલ રોહિત શર્મા સ્થાને વનડે કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવાયો. ટીમ ઇન્ડિયાની વનડે ટીમ શુભમન ગિલ કેપ્ટન, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન, અક્ષર પટેલ, કેએલ રાહુલ વિકેટકીપર, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિલ રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત કૃષ્ણા, ધ્રુવ જુરેલ વિકેટકીપર, યશસ્વી જયસ્વાલ. ટીમ ઇન્ડિયાની ટી20માં સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અભિષેક શર્મા, શુભમન ગિલ વાઇસ કેપ્ટન, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા વિકેટકીપર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન વિકેટકીપર, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.